ડુંગળીનો આ મહામૂલો પાક, ડુંગળીમાં જેટલો ખર્ચ લાગે છે એટલો મગફળી કપાસમાં લાગતો નથી. અત્યારે મહુવા માર્કેટિંગ યાર્ડમાં 65 રૂપિયાથી માંડી 90 રૂપિયા 100 રૂપિયા સુધી ડુંગળી પ્રતિ મણના ભાવ મળે છે. એટલે પ્રતિ કિલો 3.5-4 રૂપિયાથી વધીને 5 રૂપિયા. હવે 5 રૂપિયા હું તમને કહું, ચા આપણે પીવા જઈએ કે બાલાજીનું વેફરનું પડીકું લેવા જઈએ તો 5 રૂપિયા લે છે, 10 રૂપિયા ચાના છે, તો ખેડૂતને 3.5 રૂપિયા દેવું પડે. આવી કમનસીબી ખેડૂતની. ખેતી પ્રધાન દેશમાં જગનો કહેવાતો તાત આજે બદહાલ થયો છે. સરકારે તાત્કાલિક આની સામે પગલાં લેવા જોઈએ. નિકાસબંધી દૂર કરી અને વધારેમાં વધારે નિકાસ કરી દેશમાં ઊંડિયામણ વધે એવું કરવું જોઈએ અને ખેડૂત પગભર થાય. આજે આ ખેડૂત મરવાને આરે પીડ્યો છે. અત્યારે આ ડુંગળી ખેંચવા જઈ તો 10,000 રૂપિયા પ્રતિ વીઘે મજૂરી ખર્ચ થાય છે. પછી બારદાનના 38 રૂપિયા છે. પછી મહુવા અમારા ગામથી ખડસલીથી મહુવા પહોંચાડવાનું ભાડું 28 રૂપિયા છે. તો આ ખર્ચ પણ નથી નીકળતો, ખર્ચમાં પણ તૂટે છે. ખેડૂતો માનો માર્કેટ યાર્ડમાં પહોંચાડે તો એને 7,000 થી 8,000-9,000 રૂપિયા તો નુકસાની આવે છે. એ આ ખેતી પ્રધાન દેશમાં ખેડૂતનો દીકરો જ સહન કરીએ કે વ્યાપારી હોય કે ઉદ્યોગપતિ હોય, એના ધંધામાં નુકસાની થઈ હોય કે આગ લાગી હોય કે માવઠાથી નુકસાની થયું હોય તો એના વીમા મળે છે. ખેડૂતોને કાંઈ નથી મળતું. ખરેખર સરકારે આની સામે જો સંવેદનશીલ સરકાર હોય, ખેડૂતોની સરકાર હોય તો ખેડૂતોને બેઠો કરવા માટે સરકારે પ્રયત્ન કરવો જોઈએ. નામ ભનુભાઈ અને ગામ ખડસલી. હવે આ ડુંગળી છે, 10 વીઘા 15 વીઘાની ડુંગળીયું છે, તો એમાં અટાણે ઝીણો માલ સારી અને કટર ફેરવી દેવામાં આવે છે. અને આજુબાજુ ગામડાને બધાયને પણ આ પરિસ્થિતિ છે અને કોઈ સરકાર પણ ધ્યાન દેતું નથી. અટાણે ખેડૂત ઘણો ને તો આમ માય કાંગલા રીતે અમે હવ ખેડૂત થઈ ગયા છે, કારણ કે સરકાર એક કોઈ વસ્તુનો ભાવ નથી આપતી. એટલે સરકારને આ ખેડૂત માથે શું છે, એને શું દાજ છે, તો એ કાંઈ સમજાતું નથી. અને ભાવ એનાય ભાવ નથી દેતી સરકાર. તો ખેડૂતનું જે પકવે છે એના ભાવ જે છે એના ભાવ નીચા છે, અને જે દવા ખાતર એના ભાવ હજી ઊંચા હાલ્યા જાય છે, અને ખેડૂતના ભાવ છે એ હાવ નીચા જ હાલ્યા.